આજે મેં બનાવ્યું મારી જાતે તોડેલા લીંબુનું અથાણું। સો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ મારા નાનાની વાડીએ। અહીંયા આવીને જોયું તો એક લીંબુડીની અંદર બહુ બધા લીંબુ આવેલા હતા, તો મેં મારી જાતે એમાંથી બધા જ લીંબુ તોડી લીધા। તો જુઓ મિત્રો, મેં કેટલા બધા લીંબુ તોડી લીધા છે। હવે આ બધા જ લીંબુ આપણે ઘરે લઈ જઈશું અને આ કાચા પાકા લીંબુ છે, જેને અમારી ભાષામાં અમે હીર કચ્ચા લીંબુ કહીએ છીએ, તેનું આજે આપણે અથાણું બનાવીશું। પહેલાં તો બધા જ લીંબુને સરસ સારી રીતે ધોઈ લેવાના છે। 2-3 પાણીથી સ્વચ્છ સારી રીતે ધોઈ લીધા છે। લીંબુનું અથાણું બનાવવા માટે હળદર લઈશું, મીઠું। હવે આપણે તેને સરસ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। હળદર અને મીઠાને આવી રીતે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે બધા જ લીંબુને આવી રીતે કટ કરી લઈશું। જોઈ શકો છો, આવી રીતે બધા જ લીંબુને કટ કરવાના છે। આ લીંબુમાં હળદર અને મીઠાનું જે મિશ્રણ આપણે બનાવ્યું છે, તે સરસ સારી રીતે આવી રીતે દબાવીને આખા જ લીંબુ ભરી લેવાના છે। આવી રીતે બધા જ લીંબુ વારાફરતી આપણે ભરી લઈશું। જુઓ, બધા જ લીંબુ ભરાઈ ગયા છે। આવી રીતે બધા લીંબુને ભરી લેવાના છે। હવે બધા જ લીંબુ છે તેને આપણે આ બરણીમાં ભરી લઈશું। આવી રીતે બધા જ લીંબુને દબાવીને સરસ સારી રીતે ભરી લેવાના છે। બધા જ લીંબુ આપણે વારાફરતી ભરી લઈશું। તમે જોઈ શકો છો, આવી રીતે દબાવીને ભરવાના છે, ક્યાંય સ્પેસ ના રહી જાય। હવે આ જે વધેલું મિશ્રણ છે તેને આપણે આ જે લીંબુ મૂક્યા છે તેની અંદર બરણીમાં જ ઉપરથી નાખી દઈશું। તો આપણા લીંબુ અથાઈ ગયા છે। હવે આપણે એને ઢાંકણ બંધ કરી દઈશું અને ત્યાર પછી તમે જોઈ શકો છો, લીંબુ 10 દિવસ માટે આ લીંબુને આમ જ રહેવા દેવાના છે અને વચ્ચે 1-2 દિવસે આને હલાવતા રહેવાનું છે। 10 થી 12 દિવસની અંદર આ લીંબુ સરસ બનીને રેડી થઈ જાય છે।